કીર્તન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં પણ ગુરુ પૂર્ણિમા ખૂબ મહત્વનો ઉત્સવ છે. બૌદ્ધ ધર્મના લોકો તેમના આગેવાન ભગવાન બુદ્ધના માનમાં આ દિવસની ઉજવણી કરે છે. તેઓ આ દિવસે ચિંતન કરે છે અને ભગવાન બુદ્ધના ઉપદેશો આપે છે. આપણા હિન્દુ ધર્મમાં ગુરુની મહિમા દર્શાવતા અનેક શ્લોકો આપવામાં આવ્યા છે. તેમાંનો એક ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ છે. ગુરુ વિના તો આપણે ઈશ્વરને પણ ઓળખી શકતા નથી. એકલવ્યની ગુરુ
લાદીને એલપીડી હાઈસ્કૂલના માનનીય પ્રમુખ શ્રી બબુદાદા, ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ, માનદ મંત્રી શ્રી કાપડદાદા અને મારા ખાસ મિત્ર એવા વિજયભાઈ, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું અને વિજયભાઈ કહે અને હું નહીં આવું એવું લગભગ નહીં કરે. મારે આ કાર્યક્રમ માટે એક જ શબ્દમાં વાત કરવી છે કે હું શિક્ષણની લાઈનમાં આવ્યો અને 35 વર્ષ થયા છે. મારા જીવનની અંદર આવો દિવ્યતા સભર કાર્યક્રમ મેં મારી જીવનમાં પહેલી વાર જોયો છે, જેની અંદર ભારતીય સંસ્કૃતિના સંસ્કારો ઉજાગર થતા જોવા મળે છે, જેની અંદર આપણી જે વૈદિક પરંપરા છે એ વૈદિક પરંપરાને પ્રોત્સાહન આપતું જે કાર્ય છે એ જોવા મળે છે. એક શબ્દમાં કહીએ તો આપણે બેક ટુ નેચર, ફરી પાછા જે આપણી વૈદિક પરંપરા છે એ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. અને એટલે જ ભારત દેશ એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. એના મૂળની અંદર જે શાળાની અંદર વિજયભાઈ જેવા પ્રિન્સિપાલ હશે એનો બહુમૂલ્ય ફાળો એમાં હશે. કે આ જે પેઢી છે અત્યારે જે બેઠેલા વિદ્યાર્થીઓ ભવિષ્યનું ભારતનું ભવિષ્ય છે. આમાંથી કેટલાય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિખરે પહોંચશે. આમાંથી હું કેટલાકને કલેક્ટર જોઈ શકું છું, કેટલાકને કમિશનર જોઈ શકું છું, કેટલાકને સારા એન્જિનિયર તરીકે જોઈ શકું છું, કેટલાકને સારા ડોક્ટર તરીકે જોઈ શકું છું અને ઘણા બધાને વિજયભાઈ જેવા એક આદર્શ શિક્ષક તરીકે જોઈ શકું છું. ખરેખર તો ગુરુ પૂર્ણિમાના દિવસે શાળાઓની અંદર કાર્યક્રમ થાય છે, પણ એ કાર્યક્રમની અંદર દિવ્યતા અને આધ્યાત્મિકતાનું આરોપણ એ બહુ ઓછી શાળાઓમાં જોવા મળે છે. વાતાવરણની અંદર દિવ્યતા આવવું એ આપણા પ્રયત્નોનું પરિણામ નથી, આપણી શ્રદ્ધાનું પરિણામ છે, આપણી નિષ્ઠાનું પરિણામ છે. આ વિજયભાઈની નિષ્ઠાથી જે કાર્ય કર્યું છે એનાથી વિદ્યાર્થીઓમાં એક શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે અને આપણી આ સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા એ આપણને ઉચ્ચતમ શિખર સુધી લઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિજયભાઈ અને એમના શિક્ષકો એમની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. મિત્રો, મારે હમણાં લગભગ 23 દિવસથી એક આધ્યાત્મિક કામ માટે ગામડાઓમાં જાઉં છું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાત આ મૈત્રીએ કરી કે પ્રમુખ સ્વામીનો હું શિષ્ય છું અને પ્રમુખ સ્વામી મહારાજના 100 વર્ષ આ વર્ષે પૂરા થાય છે. શતાબ્દી ઉત્સવ અમદાવાદની અંદર ખૂબ જ મોટા પાયા પર લાખો લોકો રોજની મુલાકાત લેશે એવો કાર્યક્રમ થઈ રહ્યો છે. એના અનુસંધાનમાં હું જાઉં છું અને તમને કહેતા મને આનંદ થાય છે કે દરેક કાર્યક્રમની અંદર મારે અડધો પોણો કલાકનું પ્રવચન હોય છે અને રોજ છેલ્લા 23 દિવસથી રોજ હું વિજયભાઈ યાદ કરું છું અને વિજયભાઈની વાત ત્યાં કરું છું. આ વાત મેં વિજયભાઈને નથી કરી, અમારી સાથે મારા જે મિત્ર આવે છે મિત્રએ વિજયભાઈને કાલે કરી છે. એમને ખબર નથી કે આ વિજયભાઈ કોણ છે અને નેચરલી વિજયભાઈ તે વખતે મારી પર ફોન આવ્યો
અને એમણે એમને વાત કરી કે તમને રોજ સાહેબ યાદ કરે છે. હવે આના પાછળનું કારણ શું? કે સમાજની અંદર સારું કાર્ય કરનારાઓનો વર્ગ ખૂબ ઓછો છે. ટોચ પર જનારાઓ સ્વાભાવિક છે કે ઓછા હોય. અને વિજયભાઈ જે અત્યારે કાર્ય કરી રહ્યા છે એમની ટીમ સાથે કોઈ માણસ ગમે એટલો હોશિયાર હોય, ગમે એટલો નિષ્ઠાવાન હોય, ગમે એટલો કર્મઠ હોય, ગમે એટલો ખંતીલો હોય, પણ ટીમને લઈને ચાલવાની એનામાં ત્રેવડ નહીં હોય ને તે સફળ નહીં થાય. આ વિજયભાઈ સમગ્ર શિક્ષક ટીમ, એની મેનેજમેન્ટની ટીમ, એની વાલીઓની ટીમ અને આ વિદ્યાર્થીઓની ટીમ લઈને સાથે ચાલે છે અને એના કારણે સફળ થયા છે. ખરેખર તો વિજયભાઈ માટે પ્રશંસાના શબ્દો નથી. તમે જે આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ બધી સ્કૂલો જોઈ નથી અને મારે મેનેજમેન્ટને પણ ખાસ વિનંતી છે કે તમે બીજી સ્કૂલો જોશો ને તો તમને એમ થશે કે આપણી સ્કૂલ તો કયા લેવલ પર ચાલે છે. એટલે બધી સ્કૂલોમાં થોડું ઘણું બોલતા છે, અંશે કામ થતું હોય છે, પણ અહીં જે કાર્ય થાય છે ને એ 100%ની સ્થિતિએ કાર્ય ચાલે છે. 100%ની સ્થિતિએ ચાલે છે. અને મને કહેતા આનંદ થાય છે કે અમે જે કાર્ય કર્યું છે એનાથી 3 ગણું કાર્ય અત્યારે વિજયભાઈ કરી રહ્યા છે અને એની ટીમ સાથે કરે છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરી લઈએ. જે વખતે પ્રથમવાર રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને એમનામાં એક જ ચિંગારી આપી. રામકૃષ્ણ પરમહંસને એમણે પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને જોયા છે? અને રામકૃષ્ણ પરમહંસે કીધું કે હા, હું જેવી રીતે તમને જોઉં છું ને એવી રીતે ભગવાનને જોયા છે. અને સ્વામી વિવેકાનંદ ખાલી ભારતમાં નહીં, દેશમાં નહીં, પરંતુ આખી દુનિયાની અંદર છવાયા. એનું મૂળભૂત કારણ રામકૃષ્ણ પરમહંસ, એના ગુરુ. એક ચેતના, ગુરુનું એક વાક્ય કેટલી અસર કરી જાય છે, એ અસર કરેલું વાક્ય એના જીવનની અંદર પરિવર્તન લાવે છે. હમણાં સચિન તેંડુલકરની વાત કરી, મારે એમાં એક વસ્તુ ઉમેરવી છે કે સચિન તેંડુલકર એટલે ક્રિકેટનો ભગવાન કહેવાય. અને કેમ તે પણ સાથે સાથે કહી દઉં છું કે સચિન તેંડુલકરે બંને ફોર્મેટની અંદર 100 સેન્ચુરીઓ મારી છે. બરાબર છે? હજુ દુનિયાની અંદર કોઈ લાલ 100 ની તો વાત શું કરે, 71 થી આગળ વધી શકતો નથી અને કોઈ વધશે પણ નહીં એવું અત્યારે દેખાઈ રહ્યું છે. એના મૂળની અંદર એના ગુરુ આચરેકર છે. આચરેકરે એને વાત કરી. આ ડેનિસ લીની વાત એકદમ સાચી છે. ડેનિસ લીએ એને બોલરમાંથી બેટ્સમેનમાં કન્વર્ટ કર્યો. પણ બેટ્સમેનમાં શ્રેષ્ઠતમ શિખરે જો પહોંચાડવાનું હોય, કામ કર્યું હોય, તે રમતકાર આચરેકરે કર્યું છે. દરેકના જીવનની અંદર આપણે જોઈએ છીએ તે ગુરુએ ખૂબ મોટું એમાં પરિવર્તન લાવ્યા છે. અને આપણે તો જેને ઈષ્ટદેવ તરીકે ગણીએ છીએ શ્રી કૃષ્ણ ભગવાન, એમણે સાતીબલી ઋષિને ગુરુ કર્યા છે. અરે કેવા ઋષિ! એક વાર જંગલની અંદર લાકડા ભણવા માટે ગયા અને મોડું થયું, વરસાદ હતો, ચોમાસાની રાત હતી, ગુરુજી જાતે શોધવા નીકળ્યા અને કીધું કે હે કૃષ્ણ, હે સુદામા, ક્યાં છો તમે? અને આ ગુરુએ ભગવાન શ્રી કૃષ્ણને ઈષ્ટદેવની બિરુદ આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ એ બધાના ભગવાન બની શક્યા છે. એનું ઘડતર કરવામાં સાંદીપની ઋષિનો મહત્વનો ફાળો છે. આપણે જેને રામચંદ્ર ભગવાન, જે પુરુષોત્તમ જેને આપણે ગણીએ છીએ, એ ભગવાન રામચંદ્રના ગુરુ વશિષ્ઠ. વશિષ્ઠ ઋષિએ એમને જ્ઞાન આપ્યું છે. અને ત્યાર પછી રામચંદ્ર ભગવાન, રામાયણ આપણે બધા વાંચતા હોઈએ, મહાભારત વાંચતા હોઈએ, શ્રીમદ ભાગવત વાંચતા હોઈએ, તો શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્ર, રામચંદ્ર ભગવાનનું જીવન અને કાર્ય આપણે જોઈએ ત્યારે કહેવાય છે કે આ મર્યાદા પુરુષોત્તમ, તેને મર્યાદા પુરુષોત્તમ બનાવનાર એમના ગુરુ વશિષ્ઠ હતા. દરેકે દરેક ફિલ્ડની અંદર આપણે જોઈશું તો જે વ્યક્તિઓ સફળ થયા છે એની પાછળ
એના ગુરુ છે. અત્યારે કોઈ મને કે વિદ્યાર્થીએ વાત કરી કે આપણે જન્મ મા બાપને આભારી છે, પરંતુ જીવન એ ગુરુને આભારી છે. અને આપણે જીવનની અંદર આવા ગુરુઓ હોય છે. પહેલા ગુરુ તો જ્યાં આધ્યાત્મિકતાની લેવલ પર છે એ ગુરુ છે. માતા પિતા પણ આપણા ગુરુ છે. અને જે આપણને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે એ આપણા ગુરુ છે. આપણને એમ લાગે કે આ લોકો શિક્ષણ કાર્ય કરે છે, એમાં ગુરુતા કેવી રીતે આવી જાય? પણ એ સ્વાભાવિક આપતી હોય છે. એ જ્યારે શિક્ષક તરીકે તમારા વર્ગની અંદર દાખલ થાય છે ને, ત્યારે એની અંદર હૃદયની અંદર ભાવના હોય છે કે હું જે કંઈક આ લોકોને શીખવીશ, હું જે કંઈક જ્ઞાન આપીશ, એ જ્ઞાન થકી આ વિદ્યાર્થીઓની ઉદ્ધગતિ થવાની છે. અને એવી ભાવના સાથે, એવી મહેચ્છા સાથે તમને એ જ્ઞાન આદાન અને પ્રદાનનું કાર્ય કરે છે. અને ત્યારે જ આ ગુરુનો દરજ્જો એમને પ્રાપ્ત થાય છે. મિત્રો, મારે એ જ વાત કરવી છે કે જેમણે ગુરુના વચનો માન્યા છે ને, એમણે ઉચ્ચતમ શિખર સર કર્યા છે. એક વાત મેં કહી દીધી સચિન તેંડુલકર, નરેન્દ્રભાઈ મોદી, માનનીય વડાપ્રધાન ભારત દેશના, આજે વિશ્વની દ્રષ્ટિ એમની તરફ છે. આખા વિશ્વ એવું વિચારી રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી શું મિશન લેશે. આજે રોજ કંઈક યુનિક મિશન લે છે અને વિશ્વની નોંધ લે છે. એની પાછળ પણ એના ગુરુઓનો મોટો ફાળો રહેલો છે. દરેક ક્ષેત્રની અંદર જે કોઈ આગળ વધ્યા છે, એમણે એના ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો છે. અને ગુરુના વચન પ્રમાણે, આપણા નિલેશભાઈ સાહેબે કીધું ને કે ગુરુના વચન પ્રમાણે એમણે પોતાના જીવનને સમર્પિત કર્યું છે. આપણને બધાને ખ્યાલ છે કે જાંબાલી એના ગુરુ પાસે જે વખતે જ્ઞાન લેવા માટે ગયો, તો ગુરુએ કઈ નહીં કીધું કે આ 400 ગાય, તે વખતે ગાયનો જમાનો હતો, 400 ગાય લઈને જાય ને 1000 થાય ને ત્યારે તારા પ્રશ્નો સવાલના જવાબ તમને મળી જશે. 1000 ગાય થઈ 400 માંથી 5, 7, 10 વર્ષે. અને પછી જયારે ગુરુના આશ્રમમાં પાછો આવે છે ને, ત્યારે એને ગુરુ પૂછે છે કે તમારા પ્રશ્ન પૂછવો છે. અને તે વખતે સત્યકામ જાંબાલી કહે છે કે મારા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે. તેમાં શાળામાં જે શિક્ષકો છે, જે ગુરુની ભૂમિકા ભજવે છે, વિજયભાઈ સાહેબ છે જે ગુરુની ભૂમિકા ભજવે છે, એના વિદ્યાર્થીઓ જે અહીંયા આવે છે ને, એ વિદ્યાર્થીઓની સમસ્યા માત્રનું સમાધાન શાળામાં થાય છે. અને એક સુંદર પર્યાવરણ, સુંદર વાતાવરણ આ શાળાની અંદર પૂરું પાડવામાં આવ્યું છે. એટલે આ શાળાના જે શિક્ષકો છે, જે ગુરુઓ છે, એને વાતમાં, એના વચનમાં તમે વિશ્વાસ કરજો અને એના વચન પ્રમાણે તમારું જીવન જો તમે આગળ વધશો. કે ગુરુને તો શું છે કે એનો વિદ્યાર્થી આગળ વધે એમાં ઇન્ટરેસ્ટ છે. આજે વિજયભાઈની આટલી પ્રગતિ જોઈને મને ખરેખર તો એક તબક્કે મારા આંખમાં આંસુ આવી જતા હતા, હર્ષના આંસુ. એટલે હંમેશા શિક્ષક એના વિદ્યાર્થીને પ્રગતિને ઈચ્છે છે અને જેમ વધારે પ્રગતિ કરે તેમ વધારે રાજી થાય છે. તો આ ગુરુઓ તમને એવા પ્રાપ્ત થયા છે. એટલે એમના વચનમાં વિશ્વાસ રાખજો. એ જે પ્રમાણે કહે એ પ્રમાણે સમર્પિત થજો અને એ જે પ્રમાણે ઈચ્છે છે એ પ્રમાણે જીવન બનાવજો. અને આમાં ગુરુમાં આપણે 3 વસ્તુ જોવાની છે. એનું વર્તન, તો વર્તન શ્રેષ્ઠ છે. એની જે વાતો છે, એ વાતો અને વર્તનમાં કોઈ ભેદ નથી. એવી વાતો અને વર્તનમાં ભેદ ન હોય એવા કોઈ પણ વ્યક્તિની વાતને આપણે અનુસરણ કરીએ, એના શબ્દોને આપણે પકડીએ તો કામ ઘણું બધું થતું હોય છે. ગાંધીજીએ પણ શ્રીમદ રાજચંદ્રને ગુરુ કરેલા. આ બીજાની શું વાત કરીએ, એક જ છેલ્લો પ્રસંગની વાત કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ એ બારડોલીની અંદર મહાત્મા ગાંધીની એક સભાની અંદર બેઠેલા હતા. અને તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધી માટેનો આટલો બધો કોઈ પરિશ્રમ પણ નહીં અને એકદમ ઠાવકાથી કહી શકતા. પણ મહાત્મા ગાંધીએ
એમનામાં રહેલી સૂઝને પારખી લીધી અને કીધું કે મિસ્ટર પટેલ તમે ઘણું બધું કરી શકો છો. અને મિસ્ટર પટેલ કહેતા કે વલ્લભભાઈ પટેલે આ દેશને આઝાદી અપાઈ એટલું જ નહીં પણ 700 જેટલા રજવાડા એકી રાતે વિલીનીકરણ કરીને આ ભારતને અખંડ ભારત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી એક જ શબ્દ કે તમે ઘણું કરી શકો છો આ દેશ માટે. એમ આપણા ગુરુઓની એક વાત એક શબ્દ આપણા જીવનની અંદર આપણે યાદ રાખીએ તો સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાની કહેવાશે. આપણે મને બોલાવ્યો, સન્માન કર્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. અભ્યાસ કરું છું. આજના આ પાવન પર્વે ગુરુ પૂર્ણિમાના દિવસે હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી પાસે તો ગૂગલ ઇન્ટરનેટ છે તો આપણાને તેમાંથી બધી જ માહિતી મળી જાય છે. તો આપણાને એક શિક્ષકની શી જરૂર, પરંતુ એ લોકોને નથી સમજ પડતી કે ગૂગલમાંથી ફક્ત બીજા દ્વારા અપલોડ કરેલી માહિતી જ હોય છે, પરંતુ એક શિક્ષક એ આપણાને પ્રેક્ટિકલ ઉપયોગ કરવાનું શીખવી શકે છે અને આપણાને સાચી સમજણ આપે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાના ઋણમાંથી મુક્ત થાય છે. અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ ગોવિંદ દોનો કરે ભારે બોલાવે ભાઈ. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુના આશીર્વાદ લે છે અને ગુરુના ઋણમાંથી મુક્ત થાય છે. ગુરુ એક જ્ઞાનનો ભંડાર છે. ગુરુ આપણાને જ્ઞાન માર્ગદર્શક આપે છે. ગુરુ એ આપણા માટે એક ચિંતક છે. ગુરુ આપણાને સાચી શીખ આપે છે. અભ્યાસ કરું છું. મારા વર્ગનું નામ નિષ્ઠા છે. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે બે વાક્ય કહીશ. ગુરુ અને શિષ્યના મિલનનો આ પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા અષાઢ પૂર્ણિમાના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમામાં દરેક શિષ્ય પોતાના ગુરુને નમન અને તેના આશીર્વાદ મેળવે છે. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે.
આપણી પાસે તો ગૂગલ ઇન્ટરનેટ છે, જેમાંથી આપણને બધી જ માહિતી મળી જાય. Thanks. તો આપણા